ભીખાભાઈ બોલો. આપણે રોજ 1000 ની શરત રાખીએ છીએ ને, ઓહો. આજે 2000 ની શરત. 2000 ની? હા, હું વાત કરો. વચ્ચે પત હાચા બોલશો ને તો તમારે હું 2000 આલ્યો. કશો વાંધો નહીં, પૂછો. પણ ખોટા પછી તો તમારે મને 1000 રૂપિયા આલવા પડશે. યાર માપના રાખો 500. આજે તારા માટે 500. હા, સત્તો બરોબર છે. ઘણા લઈ ગયા છો મારા પીછે એટલે. સાચી છે. બોલો. પહેલો પ્રશ્ન, પૂછો. ભારતનું કયું અનાજ સૌથી વધારે ખવાય છે? ઓહો. બાજરી, ઘઉં, ચોખા કે મકઈ? હા. બધી ખબર છે. બોલો બોલો. એકાએ ખોટો નહીં પડવાનો આજે પ્રશ્ન. અને જવાબ હાચે હાચો આલવાનો છે. હા ચાલો કે તે મને બધી ખબર છે. બોલો. ચોખા. એક તૈયારી કરીને કહું ને તો અરે આશી રાત તૈયારી કરી. આ તો ગમે તે પ્રશ્ન પૂછો ને એ કઈ ખોટો નહીં પડવાનો. કશો વાંધો નહીં. આ બીજો પ્રશ્ન, પૂછો. વિશ્વમાં કાળા હંસ ક્યાં જોવા મળે છે? ને ઓસ્ટ્રેલિયા, બી નેપાળ, સી ચીન કે ડી અમેરિકા? ટીકા કાઠું પમ તો છે પણ હા. રોમ ભાઈઓ પડી જઈ. બોલો કે તે અરે વાંચ્યું તું મી. એમાં બધું આવ્યું. આ દેશમાં પક્ષીઓ વધારે છે, આ દેશમાં પ્રાણીઓ વધારે છે, બધી મને ખબર છે. ઓસ્ટ્રેલિયા. આ ભીખા તું તો જબરા જવાબ આલે છે વાર તો. અરે ફૂલ તૈયારી કરી છે. જેવી તેવી નહીં ભાઈ કાચી રાખી. કશો વાંધો નહીં, તારો હાથો જ જવાબ છે. હજુ તો બાકી છે. આ ત્રીજો પ્રશ્ન, પૂછો. रुको जरा सबर करो. ભારતના કયા રાજ્યમાં રાવણ મંદિર આવેલું છે? એ બિહાર, સી કેરળ, સી મહારાષ્ટ્ર કે રાજસ્થાન? ઓહો. બધું વાંચ્યું તું. ચોકન તીર્થ ધોમ આવેલો છે ને મોટો મોટો, એ બધું મેં વાંચ્યું તું પાછું. મને બધી ખબર છે. ચોકન આવેલું છે ખબર છે રાવણ મંદિર? રાજસ્થાન. ઓ આજે તીકો કડક તૈયારીઓ કરીને આવેલો લાગે છે. નોલેજ ફૂલ કરી નાખ્યું છે. કશો વાંધો નહીં ભીખા, તારા માટે ચોથો પ્રશ્ન. અરે પૂછો. આજ તો બધા હાચા આલવાના છે જવાબ અને 2000 લેવાના છે. હાલી દેવું કોઈ. અરે હાલશો જ કા ઘણા લઈ જશો. આ ચોથો પ્રશ્ન, પૂછો. શરીરનો એવો કયો ભાગ છે ત્યાં પરસેવો વળતો નથી? કાન, નાક, જીભ કે હોઠ? બાબા જોરદાર પ્રશ્ન લાવ્યો તું તો હો. તો એ જ છે ને. આવો પ્રશ્ન તો શું વાપર્યો નહીં મી, પણ ખબર ખરી કચવા પરસેવો નહીં વળતો એ. વાપર્યો નહીં, ખબર કરી એટલે તાને પછી તો નાકે તો પરસેવો વળે ના વળે. હા એ તો બરાબર. કોને હા કોની બરાબર. અને જીભ બધું મારા ના કહેવાનું હોય. આ તો પછી હોઠે ના વાળા પરસેવો. હા આખી રાત પહોંચ્યું તો કહું. અલે આ તો ખબર પડે ને એના છોકરાની. ચલો આમ તારા માટે પાંચમો પ્રશ્ન, પૂછો. કયા પ્રાણીને કાન નથી હોતા? ઊંટ, પાડો, સાપ કે ગધેડું? કાઠો લાવ્યો છું હો. લાગતું નહીં 2000 રૂપિયા જીતવા દે એવું. વિકા તારા માટે લાસ્ટ પ્રશ્ન છે. હા, હાથીને પણ હોય, ઊંટને પણ હોય, ગધેડાને પણ હોય. ખબર પડી જાય હાથને પણ ના હોય. વિકા તો તું જબરા પ્રશ્નો તૈયાર કરીને આવ્યો છે. એવું નહીં બી નોલેજમાં વાંચ્યું તું કે આપણે એના ઝબકાનાથી ખબર પડે એટલે એનું કોણ ના હોય. તો તારી સાચી વાત છે. લાવો 1000. લાવો 2000. ભીખા બધા પ્રશ્નો તારા હાથા પડે હો. પડે ને આમ તો એક